ચાલો ફેમિલી, તો જો હણોલ ની નજીક આવી ગયા છે. ચાલો તો અમે આવી ગયા છે હણોલ ડેમ ની ઉપર. તો જોઈ શકો છો નજીક જો બધાય હાવ ડેમ ના દરવાજા પાસે પહોંચી ગયા છે. કોને નાવા જવું છે? હે લાવ ગાંઠી દો હાલો. તો કેવો ભાગવા બીજો મારે કરી દીકરા યાર. ચાલો તો હવે અમે ડેમે થી લઈએ છીએ જો રજા, અને અમારે આવવાનું હતું ઘેરે પણ બધા રિહાણા મારું ન હાલવા દીધું. અમને અમૃત સરોવર લઈ જાઓ. ઘેરે જવા નથી થતું, આજ તો રજા છે તમે અમને નથી લઈ જતા. અમારા પિંચી બેન નહીં તો રિહાણા કા પિંચી બેન ગયા બધા અંદર જોવા હાટું. તો હું અમૃત સરોવર માં આવી ગયો છું. આ વિલવ ગાર્ડન અમારા ગરજભાઈ ની જો બધા લસર માં સોંટી ગયા છે. અમારા ગરજભાઈ ને દક્ષીભાઈ કઈ દેવું પડી શકતા. હાલે અમારા ગરજભાઈ જવું છે. અમારા પિંચુબેન નાના છે પણ કિનલબેન ને ઉપાડી દેવા. અમૃત સરોવર માં બધા ખાઈ ગયા ને બધા. તો બધા ટાટા કહી ગયો. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં હશો તો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો અમારે જો આજ રજા છે, મારે આજ રજા છે એટલે અમારા બધા સોંટી ગયા છે વાહે કે આજ અમને ક્યાંક લઈ જાવ. તો ઈ જ્યાં કે ને ત્યાં આજ લઈ જવાનું છે. ગરંતભાઈ ક્યાં જવાનું છે? હે હણોલ જવું. તારે બેન ક્યાં જવું? તારે હણોલ. તારે ભાઈ ક્યાં જવાનું? હણોલ. તારે બધા નો એક મત થાય ને ત્યાં જ લઈ જવાનું છે. પછી કોક એમ કે મને અમૃત સરોવર લઈ જાવ, તો એમ નહીં. ડેમ કે ને ડેમે, અમૃત સરોવર કે ને અમૃત સરોવરે, અને મેલડી માઈ કે ને મેલડી માઈ. હાલો બોલો ક્યાં જવાનું છે? હાલો તારે શું કહેવાનું છે? તો ડેમ નહીં જોવા મળે. ચાલો ફેમિલી, તો હવે આ બધાનો એક મત થઈ ગયો છે. હવે જવાનું છે હણોલ ડેમે. અમારા પિન્સુબેન ને જો જવા તૈયાર થઈ ગયા છે. કા કિનલબેન? અમારા કિનલબેન જો કપડા બદલાઈ આવ્યા છે. તો ચાલો હવે હણોલ ડેમે જઈએ. તો બધા ગાડીમાં સોટી ગયા છે. જો આ ટેમ્પાના પેસેન્જર હોય એટલા થઈ ગયા છે. આ જો અમારા વચ્ચે દક્ષભાઈ આજ આવ્યા છે નવા, અને અમારા આ તો બધાને તમે જોતા જો. તો ચાલો મિત્રો મળીએ હવે ડેમે જઈને. ચાલો ફેમિલી, તો જો આ બધા પેસેન્જર. હાલો બાય બાય કહેજો બધા. બાય બાય ગરંતભાઈ. ચાલો ફેમિલી, તો જો હણોલ ની નજીક આવી ગયા છે. જો આ સામે દેખાય એ ગૌશાળા છે. આ સામો દેખાય હણોલ ડેમ છે. આ સામે જે દેખાય ને આ ગૌશાળા ની બાજુમાં હણોલ ડેમ છે. અને એમ આવી ગયા છે. આ જો જાય છે વાળુકડ બાજુ રસ્તો. જો અહીં બોર્ડ મારેલું છે. આ સીધો જાય આંકોલળી બાજુ, અને આ વાળુકડ અને પિથલપુર બાજુ રસ્તો જાય છે. અને હવે પછીનું જે ગામ આવે છે ને એ હણોલ ગામ છે. તો હણોલ ગામની અડીને જ આ ડેમ આવેલો છે. જો આ સામે જોઈ શકો છો ને આ બાજુ ગામ છે. આ રોડ ના આ કાંઠે ગામ છે. જો અહીંયા દેખાતું હોય છે તમને ગામ. આ બાજુ હણોલ ગામ છે. ચાલો મિત્રો, તો પહોંચી ગયા છે હણોલ ગેટે. અને જો આ રસ્તો છે એ સીધો હણોલ બાજુ હોય છે. અને આ રસ્તો છે એ નાગરભાઈ માતાના મંદિર બાજુ એની એક્ઝેક્ટ બાજુમાં રસ્તો આવશે. આગળ જશો એટલે સીધો ડેમે જવાય એવો રસ્તો આવશે. ગેટ થી થોડાક તમે આગળ હાલો એટલે આ બાજુ આ મનસુખભાઈ નું હેલિકોપ્ટર અહીંયા ઉતરે છે. આ હેલિપેડ બનાવેલું છે અહીંયા. અને જો આ સામે દેખાય છે ને એ નાગબાઈ માતાનું મંદિર છે. એની એક્ઝેક્ટ બાજુમાં આ હેલિપેડ આવેલું છે. તો અમે મિત્રો પહોંચી ગયા છીએ ડેમ ની નજીક. આ જાય છે નેહડી અને નોગણવદર બાજુ રસ્તો. અને આ એક્ઝેક્ટ સીધો રસ્તો ડેમે વયો જાય છે. સીધી ગાડી જવા દો એટલે ડેમે જાય છે. અને અહીંયા જો બાજુમાં ક્રિકેટ રમવાનું મેદાન છે. અહીંયા હિસકા અને વોલીબોલ રમવાનું બધા સાધનો અહીંયા છે. તો બાળકો બધા જો અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું. અંદર જો એટલે બાળકો બધા ક્રિકેટ ને એવું રમતા દેખાય છે. જો દેખાય. ચાલો તો અમે આવી ગયા છે હણોલ ડેમ ની ઉપર. તો જોઈ શકો છો આ હણોલ ડેમ ની અંદર એટલું પાણી ભરેલું છે. આ સામે દેખાય એ દરવાજા છે. પણ આપણે અહીંયા હમણાં જવાનું છે. પણ અમે આ રસ્તે અહીંથી ચડ્યા છીએ. અને અહીંયા આપણી ગાડી મૂકી દીધી છે. અમારા પિન્સી બેન ને જો બધા લાઈન માં તૈયાર થઈ ગયા છે જવા. શું કરવું છે તારે ભાઈ? હોરકામાં બેહવું છે?
અમારા આ ભાઈ ને ઓળખામ બેવું પણ ઓળખું કઈ આપડે ઊંચું થાય નહીં ને કઈ પાણીમાં જાય નહીં ને કઈ આપણે બેસીએ નહીં એટલે આપણે સાના મના છે ને ભાઈ ગરંતભાઈ આ દરવાજા બાજુ આપણે હાલવા મળો તો ચાલો દરવાજા બાજુ હાલો બધાય ચાલો ધીમે ધીમે બધાય મળો હાલવા તો ચાલો દરવાજે જઈએ ગેટ ની નજીક જો બધાય હાવ ડેમ ના દરવાજા પાસે પહોંચી ગયા છે આ બધું પાણી ભરેલું છે અનોલ ડેમ માં અને આ બધા પુલ ની ઉપર હાલે છે અત્યારે અમારા ગરંતભાઈ જો સંધાઈ ની આગળ વી ગયા છે બધા જો આ ડેમ ના દરવાજા મળ્યા છે બધા જોવા જો આ ઓફિસ છે અમે ડેમે પહોંચી ગયા છીએ અને આ બધા દરવાજા તમને દેખાડી દઉં જો આ દરવાજા છે આ અનોલ ડેમ ના આ જયારે અમારા પિંચી બેન નો જન્મ થયો ને તમારો જન્મ તારીખ શું છે પિંચી બેન 6 મહિનાની 24 તારીખ 2015 જયારે અમારા આ બેન નો જયારે જન્મ થયો ને ત્યાં ડેમ માંથી પાળી તૂટી અને પાણી અમારા ઘેરે ગીરી ગયું હતું અને આ બેન નો જન્મ થતો હતો અને ત્યારે અમારે બીજાને ઘેરે લઈ જવું પડ્યું હતું આ ઈ ડેમ છે એટલે આ પિંચી બેન ને આજ અહીંયા લાવ્યા છે આ ડેમ દેખાડા તારો જન્મ થયો ને તે આ પાળી તૂટી ગઈ હતી તને તો યાદ ન હોય પણ અમને યાદ છે તમને બધા આ કિનલ બેન અવડા ગમતા હતા ગરંત જવડા દક્ષ જવડા તો એ તને સાંભળે છે કિનલ બેન કેટલું બધું પાણી આવી ગયું યાદ છે હા તો જો અમારા ઘેરે પણ આ પાળી તૂટી ગઈ ને તો મારા ઘેરે પાણી ગીરી ગયું હતું ઈ ડેમ ઉપર અમે આજ આ પિંચી બેન ને એને આજ લઈને આવ્યા છે ક્યાં પિંચી બેન ચાલો તો આ ડેમ માં નાવા પાડવાના છે બધા ધક્કો મારીને કોને ધક્કો મારી દઉં હાલો કોને પડવાનું છે નાવા હે પિંચી ને કોને નાવા જવું છે હે લાવો ઘા કીધો હાલો હાલો તો કેવો ભાગવા મળ્યો મારે કરીને હે દીકરા હારા આ ડેમ ની પાછલા ભાગે થી જો અમારું ગામ પણ અહીંથી તમને દેખાતું છે આ પાછલા ભાગે જો ગ્રીન લેવલ માં ગામ છે આ બહુ ઝૂમ કરીને જોવો ને તો આ ગૌશાળા ની પાછળ હમણાં મેં તમને ગૌશાળા દેખાડી હતી ને એની એક્ઝેક્ટ રાઈટ આમ આગળ આવો એટલે સીધું મારું ગામ આવે આકોલાળી અને આ બાજુ એક્ઝેક્ટ વાળું કટ આ ટાવર ની બાજુમાં જો ડેમ ના આ 13 દરવાજા છે આ 13 દરવાજાના અમે 13મા દરવાજે આ બધાને પોગાડી દીધા છે અહીંયા ધ એન્ડ થઈ ગયો છે બરોબર ને હા અને અહીંયા આપણે હવે થોડાક ફોટા પાડી લઈએ અહીંયા ડેમ નો આ છેલ્લો એન્ડ તમને દેખાડી દેવી આ પાણીનો જમીન આવ ડેમ ને પાછલી સાઈડમાં વી એવા છે પાળી ઉપર ત્યાં અહીંથી હવે ખાલી પાળી જ બાંધેલી છે આ બધા દાદરે થી નીચે ઉતરી ગયા હતા અને હવે અહીંથી ડેમ હેઠે જોવા લાવ્યો તો ઉપર ચડાવું છું બધાને જો આ બધા હેઠે પાણી જોવા આવ્યા હતા આ પાછલા દરવાજે આ 13 દરવાજા છે આ બધા દરવાજા અણોલ ડેમ ના જોઈ લેજો તમે અને આ બધા જો હવે ઉપર ચડી ગયા છે પાછલી સાઈડમાં તો ચાલો હું પણ ઉપર ચડી જાઉં દાદરા કિનલ બાય બાય કહી ગયો હવે ચાલો બાય બાય બધાને ચાલો તો હવે અમે ડેમે થી લઈએ છીએ રજા અને અમારા જો આ બેન ની ડેમ ની હેઠે ઉતરી ગયા છે અમારા કિનલ બેન ને કે અમારે આ ઢાળ ઉપર બીક લાગે છે એટલે હેઠે ઉતરી ગયા છે અને અમારા ગરંતભાઈ કે આપણને બીક નહીં લાગતી ક્યાં ગરંતભાઈ ન લાગે ને અમારા પી ફના બેન ને ગરંતભાઈ બે બેઠા રહે બીક ન લાગી આપણે વાં બે જ નકર આમાં તો ગાડી પડી જાય કઈ કહેવાય નહીં તમારા કિનલ બેન ને જો બીક લાગી હતી વૈયા ગયા હેઠે અમારે જવાનું હતું ઘેરે પણ બધા રિહાણા મારું ન હાલવા દીધું અમને અમૃત સરોવર લઈ જાઓ ઘેરે જવા નથી થતું આજ તો રજા છે તમે અમને નથી લઈ જતા અમારા પિંચી બેન નહીં તો રિહાણા કા પિંચી બેન તો જો અમે આવી ગયા અમૃત સરોવર માં નકર તો અણોલ ડેમેજ ને લઈ જાવ ને તા જો ભાગ્યા બધા અંદર જોવા હાટું તો હું અમૃત સરોવર માં આવી ગયો છું આ વિલવ ગાર્ડન અણોલ આ લસરપટ્ટીમાં બધા છોકરા જો આનંદ માણવા વહી ગયા છે અમૃત સરોવર માં અમારા ગરંતભાઈ ની જો બધા લસરપાટીમાં સોંટી ગયા છે ગરંતભાઈ આ રવિવારમાં બધા જો સવારમાં છોકરા બધા અહીંયા પહોંચી ગયા છે મનસુખભાઈ ના ગામમાં છોકરા બધા જો કેવા આનંદ કરે છે અહીંયા અમારે ઉત્સક બેઠક અમારા ગરંતભાઈ ને દક્ષુભાઈ કઈ નહીં પડી શકતા હાલે અમારા ગરંતભાઈ જવું છે યાર જોઈ જતો ને ઊંધા માથે જાહો ન કર
અમારા પિન્સુબેન ને કિનલબેન જો અમારા પિન્સુબેન નાના છે પણ કિનલબેન ને ઉપાડી દે હો કા પિન્સુબેન શું ઉપાડી જા તી કહી દે તી ની ઉછી આવવા દે કા પિન્સુબેન કહી દે આપણે કહી દે હવે આવે દે કહીએ અરે પિન્સુબેન હું આ જો બધાને જો હું આવવાનું કઉ છું પણ અહીંયા આવતા નથી યાર આને પછી હું બીજી વાર લાવું નહીં અડધી કલાક થઈ ગઈ છે તો એ થાકતા નથી સમય થઈ ગયો છે ઘરે જવાનો હાલો કિનલબેન હાલો ને હવે હાલો પછી મોડું થઈ જાય બેટા હે આ એક કિસકો ખાઈ લે હાલો જો અમારે પિન્સીબેન આવી ગયા છે આ સરોવરમાં જયારે પાણી નહોતું અમૃત સરોવરમાં એ વખતે આપણે બ્લોક બનાવ્યો હતો પણ આ સરોવર જો અત્યારે આ ભરાઈ ગયું છે સરોવરના અંદરના ભાગમાં જો આવી ગયો છું આ નીચેનો ભાગ છે આ બધું ઉપર છે ફેમિલી જો આ તળાવ તમને દેખાઈ રહ્યું છે પાછલા ભાગમાં જ્યારે મેં આ બ્લોક બનાવ્યો તે આમાં હાવ કોરું હતું પણ આમાં અત્યારે એટલું પાણી આવી ગયું છે અને બધા વૃક્ષ લીલા સમ થઈ ગયા છે ફરતે ફરતે બધા જો ઈસકા ખાઈ ખાઈને હવે તરસ્યા થયા છે અંધાય પાણીના પરબે પહોંચી ગયા પાણીના પરબે મળ્યા પાણી પીવા ચાલો તો હવે આ બધા થાકી ગયા છે અને હવે બધાને લઈ જવાના છે ઘેરે તો હવે મળવી ઘેરે જાય અમૃત સરોવરમાં બધા થાકી ગયા છે થાકી ગયા ને બધા તો બધા ટાટા કહી ગયો હલો ટાટા અહીંયા ટાટા ગ્રંથભાઈ હા આવજો કહી દો બધાને અમે પહોંચી ગયા છીએ અમૃત સરોવર થી ઘરે આવી ગયા ને બધા ઘરે તો મજા આવી તો આ બધાને મજા આવી ગઈ છે તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બાય